मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 165 गाथा. आगे फिर भी शीश प्रश्न करता है. देही वसंत हुई नवी मुनियों अप्पा देव अनंत अंबरी समरसी मनु धरेली सामिया मठू निबंधु. શીશનો અંદરમાં તકરસનો પ્રશ્ન છે. ये स्वामी व्यवहार नहीं कर देह में रहता हुआ व्यवहार की देह में છે, ખરેખર તો પોતે પોતામાં છે. દેહ અને આત્માને કઈ સંબંધ નથી. નિમિત્ત નિમિત્ત સંબંધ છે એનો અર્થ કઈ છે નહીં. આત્મા આત્મામાં છે, દેહ દેહમાં છે. દેહ આત્મામાં નથી, આત્મા દેહમાં નથી. વ્યવહારથી દેહમાં છે એમ કહેવામાં આવે. દેહમાં છે એ ઉપચારથી કહેવામાં આવે છે. વ્યવહાર એટલે ઉપચાર, અયથાર્થ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. વાસ્તવિક તો આત્મા આત્મામાં છે, દેહમાં છે. देहे वसंती व्यवहार नहीं कर देह संयुक्त रहता हुआ भी अब आराधना योग जो आत्मा सेवा योग जो आत्मा છે શીશનો પ્રશ્ન એ છે. દેવગુરુ શાસ્ત્રની સેવાની તો બધો સ્વભાવ છે. શીશનો પ્રશ્ન જ આ છે કે આ શિવાયોગ જો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ એ આરાધના યોગ એ દેવ છે. હા, કેવો છે? અનંત મૂળ આધાર છે. અનંત આનંદ ગુણનો એ આધાર વસ્તુ છે. એને મેં અજ્ઞાનતા से नहीं जाना. છે વસ્તુ વ્યવહારથી શરીરમાં છે, પરમાર્થ એ अपने में છે.
ये मैं अपना अनंत गुण स्वरूप आत्मा केवो છે કે અનંત ગુણ સ્વરૂપ છે એવા આત્માને મેં જાણ્યું. અજ્ઞાનતા से नहीं जाने लेकिन जो કર્મ છે કર્મને કારણે ન જાણ્યું એમ નથી લખ્યું છે ને. અનંત પદાર્થ પરિચિત કારણત્વાદ અવિનેશ્વરત્વાદ અનંત એમ લખ્યું. અનંતનો ખુલાસો એવું કે છે અનંત ગુણથી અવિનેશ્વર તત્વ છે. આ તો બધા નાશમાં ક્ષણમાં ભૂખ થઈને ઉડી જાય. અનંત ગુણ ને અવિનશ્વર એવો એવું આત્મા છે. નિત્ય શાશ્વત પ્રભુ અંદર બિરાજે એને મેં અજ્ઞાનતા છે નહીં જાણા એમ છે ને. મારા સ્વરૂપની શક્તિ અને સામર્થ્ય કેટલું કેવડું છે એના અજ્ઞાનને લઈને મેં એને જાણ્યો એમ કે છે. કર્મને લઈને ન જાણ્યો, મોહ કર્મ નડતર માટે ન જાણે એમ નથી લખ્યું. સમજાણું કાંઈ ક્યાં કરકે સંભાવ રૂપી નિર્વિકલ્પ સમાધિ મન લગાતા. જેટલા વિકલ્પો છે વ્યવહારના એ બધા વિષમભાવ છે. વ્યવહાર રત્નોત્રય છે એનું વિકલ્પ જે છે રાગ એ પણ વિષમભાવ છે. પણ સમરસી ભાવ વિકલ્પથી રહિત થઈને સમરસી ભાવ એ નિર્વિકલ્પ સમાધિથી મેં મનને લગાવ્યું નહીં, જોયું નહીં. આવી વાત છે. निर्विकल्प समाज में समान भाव समरस वितराग भाव निर्विकल्प भाव એમાં એમ કહ્યું કે વિકલ્પ જેટલા છે વ્યવહારનું એનાથી પણ મેં આત્માને ન જાણ્યો. એવા વિકલ્પ કર્યા અનંતવાર પણ એનાથી જણાણું હું તો મારા નિર્વિકલ્પ ક્ષમતા ભાવથી જણાવું એ રીતે મેં ન જાણ્યો. મોક્ષ માર્ગમાં આવે છે કે આત્મા પરથી ભિન્ન છે. આ પરને જાણનારો તે હું છું. ત્યાં સુધી તો આવ્યો છે પણ હું જે છું અનંતગુણનો ધણી ત્યાં નથી જોવાયો. મોક્ષમાં પ્રકાશ પ્રવચન સાર. આત્મા જે આમ જાણે છે આ બધી ચીજ એ જાણનારો હું છું. એ જાણનારો હું છું ત્યાં સુધી તો આવ્યો તો કે છે પણ એ વિકલ્પથી જાણનારો હું છું અને પરને જાણનારો હું છું. પણ મારું સ્વરૂપ જ પરને જાણવાનું નહીં, સ્વને જાણવાનો મારો સ્વભાવ છે. એને મેં ન જાણ્યો. મારું મન એમાં લાગ્યું નહીં છે ને. मन लगाकर इसने अब तक निसंदेह नष्ट हुआ, नष्टो निभ्रांत हो. भगवान आनंद स्वरूप अंदर न्याय स्वरूप એ સંભાવથી નિર્વિકલ્પથી જણાય એ રીતે મેં જાણ્યું નહીં, તેથી નષ્ટ થયો હું. એનો અર્થ એ થયો વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી પણ હું તો નષ્ટ છું. વિભ્રાંત નષ્ટ છે. સમજાણું કાંઈ? છેલ્લા શ્લોકો છે તે એકદમ થોડા શબ્દોમાં પરમ સત્યને જાહેર કરે છે. બરાબર.
સમજાણું કાંઈ? અનંત ગુણનો ધૂણી આરાધના યોગ એને મેં મારા અજ્ઞાનથી ન જાણ્યો, એટલે કે મેં સમરસી નિર્વિકલ્પ સમાધિ મન લગાવ્યું નહીં. હા, મારું મન ત્યાં બારમાં ભટક્યા કર્યું. હા હા, હિંસા, જૂઠું, ચોરી, વિષય, પાંચેન્દ્રિયના વિષયો અને આ પરદ્રવ તરફના વલણમાં મારો ઝુકાવ અનાદિથી રહ્યો એમ કે છે. હા, મારો પ્રભુ અનંત ગુણનો ધણી એ જે વાચક છે શબ્દો એનું વાચ્ય અનંત ગુણનું ધણી પ્રભુ એને મેં સમરસી ભાવે નિર્વિકલ્પ સમાધિ દ્વારા કદી ન જાણ્યો, તેથી હું નિભ્રાંત નષ્ટ છું. હા, જો નવમી ગ્રેડ ગયો ત્યારે અનંત વારે વાપંચમાં અવધિતા હતા. કહે છે કે મહાભારતના વિકલ્પથી તો હું નષ્ટ છું. એનાથી હું પ્રાપ્ત થયો નહીં. જે પ્રાપ્ત થવાની દશા જોઈએ, સમરસ સમતા વિતરાગ પર્યાય નિર્વિકલ્પ રાગરહિત શાંતિ એમાં લગાવીને મેં ન જાણ્યો આત્માને. તેથી નિસંદેહ નષ્ટ છું. બહુ જ ટૂંકું સારી વાત બની અંદર ગાગરમાં સાગર છે. એમ નથી કહ્યું મેં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરી નથી, એને મેં માન્યા નથી, માટે હું રખડું મારું સ્વરૂપ છે નિર્વિકલ્પ વિતરાગી પર્યાયથી જણાય એવું. કેમ કે પોતે અનંત ગુણનો સાગર વિતરાગ સ્વરૂપ છે. એને વિતરાગી પર્યાય દ્વારા નિર્વિકલ્પ સમાધિ દ્વારા મેં એમાં મનને લગાવ્યું નહીં. એથી હું નિસંદેહ ભ્રષ્ટ છું. એટલો તો ખ્યાલ શીશને હોય એના પ્રશ્ન છે ને એને ઉત્તર દેશ એમ કે છે. સમજાણું કાંઈ? દેવાધિદેવ છે ભગવાન. અનંત ગુણનો સાગર વસ્તુ છે તે સોપણે છે ને પરના અનંતપણે નથી. એવા તો અનંત ધર્મો એને અપેક્ષિત પડ્યા છે. અને સ્વતઃ સામાન્ય જે ગુણો છે વિશેષ છે એ તો સ્વતઃ એવા અનંત ગુણનો સાગર. એને જાણવા માટે તો સમતા ભાવરૂપી નિર્વિકલ્પ સમાધિ જોઈએ. બરાબર. એમ નથી આટલું એને શાસ્ત્રનું જ્ઞાન જોઈએ, એટલું એની આચરણની ક્રિયા જોઈએ. સમજાણું કાંઈ? એને યોગ્ય થાય ત્યારે દિનેશ્વર દેવની ભક્તિઓ હોય છે, એને નવતત્વની શ્રદ્ધા હોય છે વિકલ્પવાળી એવું હો, પણ એ કઈ સાધન નથી. અહીં તો સમરસી નિર્વિકલ્પ સમાધિ તે સાધન છે. સમજાણું કાંઈ? માણસ કે પણ હજી જ્યાં પાપમાંથી ને બચે નહીં, પુણ્યમાં આવ્યા વિના આ ક્યાં લઈ જવું છે? બાપુ તો ધર્મની વાત છે.
ધર્મ કર્મ હોય તો એના રીતે થાય, બાકી તો આખી દુનિયા કરે છે બધું એનું. એમ કેતો હતો ને, અમે 24 કલાક સંસારમાં પાપમાં પીડ્યા છે, એને પાપથી છોડાવીને પણ મિથ્યાથી પાપ નથી. તારા અગાતીના સ્વભાવને કરવા છે ને અગાતીના સુખને કરવા છે, એનાથી બચવું છે, પણ એ કઈ વસ્તુ નથી. તેથી અહીં સંભાવ લીધો છે ને, સમરસે અંબરી સમરસી રૂપી નિર્વિકલ્પ શાંતિ. એ વળી મેં આત્માને જાણ્યો નહીં. આટલી ક્રિયા ન કરી શક્યો માટે ન જાણ્યું, કે શાસ્ત્રનું જ્ઞાન કર્યો નથી કર્યું માટે નથી જાણ્યું, એમ નથી કહ્યું. સમરસી ભાવ, સમતા ભાવ, વિતરાગી પર્યાય, જે નિર્વિકલ્પ શાંતિ છે, એ વળી મેં આત્માને ન જાણ્યો. આમ તો શાસ્ત્રમાં આવે છે તો આત્માને જાણ્યો છે, નથી જાણ્યો આત્માને. સમજાનું શાસ્ત્રમાં આવે કે આત્મા આવો સાથે જ્ઞાન ભણી ગયો મને ચાલતું. અભયને પણ નથી અજ્ઞાનમાં આવતો આત્મા હોય જ્ઞાનમાં. એ સુવર્ષુ વિકલ્પથી રાગથી રહિત શાંત રસ ઉત્સમ રસ, એવો અકર્ષાય ભાવ, નિર્વિકલ્પ શાંતિ, એનાથી મેં જાણ્યું. એથી હું નષ્ટો નિભ્રાંત. એ સ્વભાવથી પણ હું નષ્ટ શું કહેશો સ્વભાવ છે. સમજાણું કાંઈ વાર સ્વભાવ કહ્યા, પણ સંભાવથી જાણ્યો નહીં તે સંભાવમાં પણ નિભ્રાંત આત્મા નષ્ટ થાય છે. શૈલી તો જુઓ. સમજાણું કાંઈ આમ તો શાસ્ત્ર જ્ઞાન કરે વાંચે તો નવતો વાંચે તેમાં આત્મા કેવો છે મને કેવું છે ને. પણ એ આત્માને જાણવાને સમરસી નિર્વિકલ્પ દ્રષ્ટિ જોઈએ તે કરીએ નહીં. બરાબર. જાણનારને જાણ્યો નહીં. ભગવાન ચૈતન્ય મૂર્તિ આરાધવા યોગ્ય, સેવા યોગ્ય, પ્રભુતાની પ્રષ્ટિએ તેને સેવન કર્યું કે દ્રષ્ટિ સમરસ ભાવે. એ મેં કહ્યું નહીં કે નષ્ટ થયો છે. કર્મેથી નષ્ટ થયો છો એમ નથી કહ્યું. તો જો એમ કે છે ને ઘણા મને ફૂલચંદ લખે એમ કે કરણાન યોગના જાણનારા આગે પોતે પછી બિચારા લખે ભાઈ વાત તમે જાણતા એવું હું નહીં જાણતો, પણ આ કરણ યુગમાં આનો અર્થ આવો છે એ તમને વાંચો એમ કહી. ફૂલચંદજી અત્યારે કર્મશાસ્ત્રમાં ઘણું નીકળું છે. એને બહુ વાંચેલો એમાં ઓલાનો પથ્થર આવે સત્વા સૂત્રમાં છે મોહ જ્ઞાન અને તમે કહો છો કે કર્મના ક્ષયથી કેવું ન થાય. કર્મ તો અજ્ઞાનમાં નિમિત્ત હતું, એ નિમિત્ત ટળ્યું થી અજ્ઞાન ટળ્યું રહી થયો, પણ ઉત્પાદ થયો છે કે અજ્ઞાન નો.
ભાઈ એ લીધું એમ કે કર્મનો અભાવ છે તો કેવું થયું એમ તમે કેમ માન્યું? કર્મનો ભાવ છે તો અજ્ઞાન છે અને કર્મનો અભાવ છે તો કેવું જ્ઞાન છે એમ હું ને આને જવાતું બાપુ કર્મનો અભાવ છે એ બરાબર છે, પણ કર્મનો અભાવ થઈને થયો શું પરમાણુમાં? અકર્મનું પરિણામ થયું. બરાબર, એ તો પરમાણુમાં થયું ભાવાંતર પલટીને. સમજાણો? આનો ભાવાંતર પલટ્યો એ બીજી રીતે છે. તો અજ્ઞાન ભાવમાંથી પલટીને જ્ઞાન ભાવમાં આવ્યો એ તો પોતાના ઉપાદાનથી આવ્યો છે. સમજાણું કાંઈ? આવી વાતમાં ઝઘડામાં રોકાય ને એના જવાબ દેવા ને એના ઉત્તર દેવા પરમ સત્ય જ આ છે. ત્રણેય કાળનો આ એક સિદ્ધાંત શીશના મુખમાંથી નીકળ્યો છે. એ શીશ સાંભળવાને લાયક છે એ પૂછે છે. મેં મારા સંભાવથી આત્માને ન જાય, મેં મારા વિતરાગી નિર્વિકલ્પ શાંતિથી આત્માને ન જાણ્યો અને તેથી વિકલ્પ મારો આત્મા ભ્રાંત ભ્રષ્ટ છે. સમજાણું કાંઈ? જ્ઞાનાવરણી કર્મને લઈને મોહની કર્મને લઈને ભ્રષ્ટ છે એમ ન કહ્યું. વાંધા તે વાંધા હરી પ્રભુ શું કરું તારે ભાઈ? अपने को आप भूल के जरा પોતે આવી ચીજ છે એને ન જાણી એ તો તારો પોતાનો અપરાધ છે. એ લોકો કહે છે કે નહીં કર્મને લઈને અપરાધ છે. એવું છે કે એક વાતે વાતે ફેર છે, ઘણો ફેર ભાઈ. ખરેખર તો પોતાની પર્યાય જે છે અલ્પ જ્ઞાન એનો વ્યય થઈને કેવળ જ્ઞાનનો ઉત્પન્ન થયો છે. તે સમકાળે છે. સમજાણું કાંઈ? કર્મનો અભાવ થઈને થાય એ તો પદ્ધતિની અપેક્ષા થઈ. પોતાનો એવું લખ્યું છે ને જૈન તત્વનું કારણ ક્ષયાત એ છે. ઉપાદાન કારણનો ક્ષય થતા ઉપાધિ થાય છે. ક્ષય એમ કે ઉપાદાનથી સીધું થાય છે એમ નહીં. કાર્ય ક્ષયાત. એટલે એનો અર્થ કે પૂર્વની પર્યાયના ક્ષયથી કાર્ય થાય છે પર્યાયનો. હવે એને ઠેકાણે કર્મના ક્ષયથી પર્યાય કેવું થાય છે એ તો વ્યવહારની વાતો છે. ઉપચારી સમજાણું કાંઈ? આના પ્રશ્નમાં જ ગંભીરતા છે. હે ઉત્પન્ન કેમ થાય અને રખડ્યો કેમ બે વાત થાય છે નથી. બરાબર. રખડ્યો કેમ? સમરસી નિર્વિકલ્પ સમાધિથી મેં ન જાણ્યો તેથી હું રખડ્યો. અને તે નિર્વિકલ્પ સમાધિ પ્રગટે કેમ? કે કર્મની મંદતા થાય કે કશાય મંદ હોય એ વાત નથી લીધી. બરાબર. મેરા સીધો સંભાવથી જાણવો જોઈએ, વિકલ્પ રહીથી જાણવું જોઈએ. વ્યવહારમાં વિકલ્પ છે એનાથી પણ રહિત થઈને જાણવો જોઈએ. એના સહિતથી જણાય એ વાત તો છે નહીં. અરે શાસ્ત્રોના ભાવને પણ પોતાની દ્રષ્ટિને પોષવા અર્થ કરવા બીજા એમ હોય નહીં ભાઈ. ભગવાનને તો આમ કેવું છે. એનો શિષ્ય કેવા ને ગુરુ કેવા જો.
એની વાત કબૂલ રાખે છે, વાત સાચી છે તારી. તો અજ્ઞાનપણે સમરસી ભાવથી આત્માને જાણવો જોઈએ. એનાથી જણાય એ રીતે તે જાણ્યો નથી. તું કે છે એ વાત બરાબર છે. સમજાણું કાંઈ? હા. प्रभाकर भट्ट पछताता हुआ है ने पश्चाताप करता हुआ संस्कृत में है. प्रभाकर भट्ट पश्चाताप अनुसयम कुर्वन्ना. શું કે છે? શીશને પશ્ચાતાપ થયો છે એથી આ પ્રશ્ન કરે છે. એમ કે છે અરે રે હું મારા સંભાવથી મેં મને ન જાણ્યો અને એથી ભ્રષ્ટ થઈને હું 4 ગતિમાં રખડું છું. અરે મને કર્મે રખડાયો અને કર્મ ખાય તો મને લાભ થાય તો હું આત્માને જાણી શકું એમ પ્રશ્નમાં જ નથી એને. ચેતનજી છે કે નહીં પ્રશ્નમાં થશે? હવે આમાં કોનિયારી ભાઈ તને તારી ભૂલથી તું રખડ્યો છો. ભૂલ કર્મે કરાવી છે એમ નથી. ભૂલનો કરતા કર્મ કર્મ પોતે જીવની પર્યાય છે. એમાં જયારે સમરસીથી ભાવ થાય જણાય ત્યારે ઓલો વિષમ ભાવ થઈ જાય છે. સમજાણું કાંઈ? અને પરના ભાવથી થયું એ તો ક્યાંય રહી ગયું, પણ વ્યયથી ઉત્પાદ થયો એ પણ વ્યવહારની વાતું છે. મારા સંભાવને કારણે મને ઉત્પન્ન થયું આત્માનું જ્ઞાન એમ કે છે. બરાબર. બરાબર. તો એકદમ સમ્યક દર્શન અને એનો વિષય આત્મા એની વાત છે. સમજાણું કાંઈ? એ કોઈ બીજી રીતે પમાય દેવગુરુની શાસ્ત્રની ભક્તિ કરતા એની કૃપા થઈ જાય તો પમાય, મોટા પુરુષની કૃપા થઈ જાય તો પમાય. એમ નહીં હોય? મોટો પુરુષ તો તું છો. એ મુટપની માનતા તને આવે તો એ મુટપની તારી મુટપ હાચી. સમજાવું કાંઈ? કહો ભજનભાઈ. હર જીવન છે, હરેક સમય જીવતી જાત છે. એને સંભાવથી જણાવી ચીજ છે. વિકલ્પથી ને વ્યવહારથી ગુરુથી જણાય તો આમાં અન્વય વાણીથી જણાય નહીં, દેવગુરુ શાસ્ત્રથી જણાય નહીં. તમે ભગવાનની વાણીથી ન જણાય કહો છો અરે પ્રભુ સાંભળ ને ભાઈ. એ બધા વ્યવહારના કથન ગણાવો અને દેવ ધની પણ અનંતવાર સાંભળી સમો શરણમાં ભવે ભવે પૂજા કરી ભગવાનની. ભાઈ એ વસ્તુ નથી, એ પામવાની વસ્તુ નથી. પામવાની વસ્તુ તો રાજથી કસી અને સંભાવરૂપી નિર્વિકલ્પ દ્રષ્ટિથી જણાય એવો છે. કારણ કે નિર્વિકલ્પ વિતરાગી સ્વરૂપ છે. સમજાણું કાંઈ? યોગીન્દ્ર દેવને વિનંતી કરે છે. પ્રભાકર ભટ્ટ
पश्चाताप करता हुआ पश्चाताप हुआ। योगींद्र देव गुरु से विनती करते, हे स्वामी, मैंने अब तक रागादि विभाग रहित निर्विकल्प समाधि में मन लगाकर आत्मदेव नहीं जाना। શું પણ થોડા શીશની એટલી કબૂલાત પોતાથી આવી છે એમ કે છે। પ્રભુ મેં અમારા આત્માને મારા સંભાવથી એટલે કે વિકલ્પથી રહિત છે ને પેલું નિર્વિકલ્પ સમાધિ બધાથી રહિત ના આનાથી સહિત। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।